મયુર ગદાધરાનો રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી, સવાલ પૂછો આપનો. આઈ થિંક એનો વોટ્સએપ આવ્યો છે. ગેલ 100 કાઉન્ટર છે, 205ની એમની ખરીદી છે. ઓએનજીસીમાં એમની પાસે 100 કાઉન્ટર છે, 290ની ખરીદી છે. શું કરવું જોઈએ અહીંયા મહેશભાઈ બંને काउंटर तो गेल और ओएनजीसी में तो ध्यान पॉजिटिव છે, લોઅર કન્સોલિડેશન થઈ ગયો છે. ઓવરઓલ ઓએનજીસી માં આપણે જોઈએ તો કોઈ બી ડીપ મળે તો પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ટાઈપ યુઝ કરી શકે છે. 228 ને કરીબ એક સ્ટોપ લોસ છે. ફર્ધર અગર એડ કરે તો પાછો 252 ને ઉપર નીકળે તો 270 તકની રેન્જ પણ ઓએનજીસી માં આપણે જોઈ શકીએ છીએ. ઓએનજીસી में ध्यान पॉजिटिव. ગેલ મીનવેલ એક કન્સોલિડેશન થઈ રહ્યો છે, બટ લોઅર અપર સાઈડમાં એક રેસિસ્ટન્સ મળતો નથી. 167 ને ઉપર ક્લોઝિંગ આવે તો ફર્ધર પાછી 174 185 તકની રેન્જ ગેલમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો મારા હિસાબથી ગેલ में વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી જ્યાદા સારી રહેશે. ઓએનજીસીમાં એક ફર્ધર બાઇંગ કરવાની ઈચ્છા હોય તો કરી શકે છે. ઓકે, તો ઓએનજીસીમાં તમે ફરીથી વધારે ખરીદી કરી શકો છો. 270ના આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છીએ. ગેલમાં હમણાં નહીં કરીએ, હમણાં થોડું 167ના લેવલ્સને પસાર થવા દો, પછી અહીંયા મે બી નજર રાખી શકીએ છીએ. 174ના જો કે આપણે અહીંયા લેવલ્સ જોઈ રહ્યા છીએ. તો ઓએનજીસીમાં યસ, ખરીદી ઇનિશિએટ તમે કરી શકો છો. એ સાથે જ અહીંયા એક બ્રેકનો